નમસ્કાર. શું તમે પણ વાળને કાળા કરવા માટે કેમિકલ ડાયનો યુઝ કરો છો? તો આ કેમિકલ ડાયનો યુઝ કરવાનો આજથી જ બંધ કરી દો. આ કેમિકલ ડાય એટલી ખતરનાક છે કે એ તમારા વાળને એટલું ભયંકર નુકસાન કરે છે કે તમારા જે બચી ગયેલા કાળા વાળ છે એ પણ ઝડપથી સફેદ થવા લાગે છે. આ કેમિકલ ડાયની જગ્યાએ તમારે નેચરલ ડાયનો યુઝ કરવો જોઈએ, જે તમને કલર પણ આપશે અને તમારા વાળને હંમેશા હેલ્ધી બનાવશે. આજના આ વિડીયોની અંદર હું તમને જણાવીશ કે કેવી રીતે તમે ઘરે જ નેચરલ ડાયને બનાવી શકો છો. આ માટે તમારે ખૂબ જ ઓછી વસ્તુની જરૂર પડશે. સૌથી પહેલાં તો તમને જણાવી દઉં કે આ નેચરલ ડાયની કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી. એ તમારા વાળને હેલ્ધી, ચમકદાર અને કાળા બનાવશે. સૌથી પહેલાં નેચરલ રીતે વાળને કાળા કરવા માટે તમારે ઇન્ડિગો પાવડર લેવાનું છે. ઇન્ડિગો પાવડર કદાચ તમે નામ સાંભળ્યું જ હશે. આ ઇન્ડિગો પાવડર તમને ઓનલાઈન ઇઝીલી મળી રહેશે. કોઈ પણ સારી બ્રાન્ડનો તમારે ઇન્ડિગો પાવડર લઈ લેવાનો છે. આ ઇન્ડિગો પાવડર જ્યારે આપણે વાળની અંદર લગાવીએ છીએ ત્યારે એનો બ્લુ કલર આવે છે. આ ઇન્ડિગો પાવડર એક પાંદડા હોય છે એનો જ પાવડર હોય છે. સૌથી પહેલાં તમારે મહેંદી લઈ લેવાની છે. જ્યાં પણ તમારે વ્હાઈટ વાળ કવર કરવાના હોય એટલા એરિયા પ્રમાણે તમારે મહેંદીની ક્વોન્ટિટી લેવાની છે. હવે આ મહેંદીને તમારે પલાળવાની છે. એના માટે આપણે એક પાણી બનાવવાનું છે. તમારે 2 કપ જેટલું પાણી લઈ લેવું અને એની અંદર તમારે ચા નાખવાની છે. ચાને 5 મિનિટ સુધી સારી રીતે ઉકાળવાનું છે, જેથી એનો બધો જે કલર છે એ પાણીની અંદર આવી જાય. જ્યારે પાણી સારી રીતે ઉકળી જાય ત્યારે પાણીને બંધ કરી દેવાનું છે. પાણી ઠંડુ થઈ જાય એટલે તમારે આ પાણીને મહેંદીમાં નાખતા જવું અને એની એક પેસ્ટ બનાવી લેવાની છે. આ પેસ્ટને તમારે મિનિમમ 7 થી 8 કલાક માટે પલળવા રાખવાની છે. 7 થી 8 કલાક સુધી પલળી જાય પછી તમારે આ મહેંદીને જ્યાં પણ તમારા વ્હાઈટ વાળ હોય ત્યાં લગાવી દેવાનું છે. આ મહેંદીને તમારે લગભગ 1 કલાક સુધી રાખવાની છે. 1 કલાક બાદ તમારે વાળ ધોઈ લેવાના છે. તમે જોશો કે તમારા જે વ્હાઈટ વાળ હતા ત્યાં ઓરેન્જ કલર આવી ગયો છે. હવે તમે વિચારતા હશો કે મહેંદી તો લાલ કલર આપે છે, તો હવે બ્લેક કલર કેવી રીતે થશે? તો આના માટે આપણે ઇન્ડિગો પાવડર લગાવવાનો છે, એનો યુઝ કરવાનો છે. તો પહેલા સ્ટેપમાં તમારે મહેંદી લગાવવાની છે. મહેંદી જ્યારે એનો કલર આપી દે, વાળ સુકાઈ જાય પછી તમારે એ દિવસે અથવા તો બીજા દિવસે ઇન્ડિગો પાવડર લગાવવાનો છે. હવે આ ઇન્ડિગો પાવડર કેવી રીતે લગાવવાનો છે એ સમજી લઈએ. તમારે 3 થી 4 ચમચી ઇન્ડિગો પાવડર લેવાનું છે. એની અંદર હુંફાળું ગરમ પાણી નાખવું અને એની એક પેસ્ટ બનાવી લેવાની છે. પેસ્ટ તમારે વાળ પર લગાવાય એવી રાખવાની છે. એકદમ લિક્વિડ નથી રાખવાની કે એકદમ કઠણ પણ નથી રાખવાની. આ રીતની પેસ્ટ તમારે બનાવી લેવાની છે. જુઓ, અમુક લોકોને મહેંદી લગાવ્યા પછી એમના વાળ ડ્રાય થઈ જાય છે. તો તમારે શું કરવાનું છે કે જ્યારે પણ તમે મહેંદી લગાવો અથવા તો ઇન્ડિગો પાવડર લગાવો ત્યારે એ પેસ્ટની અંદર તમારે 1 થી 2 ચમચી કોપરેલ તેલ નાખી દેવાનું છે. જ્યારે પણ તમે કોપરેલને નાખો છો ત્યારે તમારા વાળ ડ્રાય નહીં થાય, એની અંદર એક શાઇન રહેશે. આ ઇન્ડિગો પાવડરને તમારે ઢાંકી દેવાનું છે 10 મિનિટ માટે. 10 મિનિટ થઈ ગયા પછી તમારે જ્યાં પણ તમારા વ્હાઈટ વાળ હોય એ બધી જગ્યાએ ધીરે ધીરે આ ઇન્ડિગો પાવડરને સારી રીતે લગાવી દેવાનું છે. તમારે એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે તમારા એક એક વાળને તમારે આ પેસ્ટથી કવર કરવાનું છે. એક પણ વાળ છૂટવો ના જોઈએ. આ પેસ્ટને સારી રીતે લગાવી દીધા પછી 1 થી સવા કલાક સુધી તમારે આ પેસ્ટને રાખી મૂકવાની છે. જ્યારે વાળની અંદર પર્પલ પિંક કલર આવી જાય તો સમજવું કે ઇન્ડિગો પાવડરનું કામ થઈ ગયું છે. 1 થી સવા કલાક થઈ જાય પછી તમારે નોર્મલ પાણીથી વાળને સારી રીતે ધોઈ લેવાનું છે. વાળને ધોઈ લીધા પછી તમે જોશો કે તમારા વાળ નેચરલી બ્લેક થઈ ગયા છે, કોઈ પણ કેમિકલ ડાય વગર. આ જે કલર છે, આ ઇન્ડિગો પાવડરનો જે કલર છે એ મિનિમમ 1 મહિના સુધી રહે છે. તમે કયા પ્રકારનું શેમ્પૂ યુઝ કરો છો એના પર ડિપેન્ડ કરે છે. જો તમે લાંબા સમય સુધી આ કલરને રાખવા માંગો છો તો તમારે આયુર્વેદિક શેમ્પૂ યુઝ કરવું, જેથી કલર લાંબા સમય સુધી રહે. બીજી એક ખાસ વાત કે જ્યારે તમે ઇન્ડિગો પાવડર લગાવો એના 2 દિવસ પછી જ તમારે તેલ લગાવવાનું છે અથવા તો તમારા વાળને ધોવાના છે. 2 દિવસ સુધી તમારે ન તો તેલ લગાવવાનું છે ન તો તમારે વાળ ધોવાના છે. મિત્રો, આ ઇન્ડિગો પાવડર એટલો જોરદાર છે કે એ તમારા વાળને નુકસાન કર્યા વગર જ કાળા બનાવે છે. તો આજથી જ કેમિકલ ડાયનો યુઝ કરવાનો બંધ કરો અને આ નેચરલ વસ્તુનો ઉપયોગ કરીને વાળને નેચરલી કાળા બનાવો.
મને આશા છે કે આજનો આ વિડીયો તમને ગમ્યો હશે અને એનાથી તમે કંઈક ને કંઈક નવું જાણ્યું હશે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી લેજો અને ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો, તંદુરસ્ત રહો.